જંબુસર ગજેરા સેજાના આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવ ઉજવાયો। જંબુસર તાલુકાના જંબુસર તથા ગજેરા સેજાના આંગણવાડી કેન્દ્ર દ્વારા સ્વરાજ ભવન ખાતે પોષણ ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી ટીએચઓ ઓંકારના દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી, જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન, આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી પોષણયુક્ત આહાર ધાત્રી માતા સગર્ભા બહેનો કિશોરીઓ અને બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે સુપરવાઇઝર નઝમાબેન સહિત સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે। આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી। આજની આ ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ આધારિત જાડા ધાન્ય, બાજરી, રાગી, કાંસ, જુવાર, કોતરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપીને દરેકે ઉપયોગ કરવા જણાવ્યું। બાળકોને બહારના ફૂડ પેકેટ ન ખાવા દેવા અને કિશોરીઓ આંગણવાડી વર્કરો માતાઓની લોહી તપાસ કરાવવા જોઈએ અને જંબુસર તથા ગજેરા સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળ્યું હતું ને કિશોરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ને THR અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીમાંથી 1 થી 3 નંબર વિજેતા બહેનોને પ્રમાણપત્રને ઇનામ વિતરણ કરવામાં આવ્યા। કાર્યક્રમનું સંચાલન આંગણવાડી વર્કર સુશીલાબેન દ્વારા તથા આભાર વિધિ ભાવનાબેન દ્વારા કરવામાં આવી હતી। આજ રોજ જંબુસર ICDS સુપરવાઇઝર નઝમાબેન સ્વરાજ ભવન ખાતે આજે 2024નો પોષણ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। એમાં THO સર, આરોગ્યના THO સર, નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને RBSKની ટીમ, આરોગ્યના અન્ય સ્ટાફ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમાં THO સરે અને બહેનો દ્વારા બહેનો લાભાર્થી અને સગર્ભા ધાત્રી કિશોરી બહેનો હાજર રહ્યા હતા। એમને એમના આરોગ્યની સેવાઓ અને રોજિંદા ખોરાકમાં કયો ખોરાક ખાવો અને પોષણલક્ષી વિવિધ યોજનાઓ અને હિમોગ્લોબિનની તપાસ, અન્ય યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી।